NTV टाइम, जनता की बात जनता के साथ। सालों पुरानी प्यार का दुखद अंत, कॉलेज का प्रेमी ही निकला कातिल। शादी को लेकर अक्सर झगड़ा होता रहता था। गांधीनगर में महिला पुलिस अधिकारी की हत्या में बड़ा खुलासा। मृतक महिला पुलिस कांस्टेबल रिंकल का हत्यारा उसका कॉलेज प्रेमी मोहन निकला। पुलिस ने उसे अमरेली से गिरफ्तार कर लिया है। पुलिस जांच में पता चला कि रिंकल मोहन से शादी करना चाहती थी, जबकि शादीशुदा मोहन पारगी शादी नहीं करना चाहता था। इसलिए उसने गुस्से में आकर अपनी प्रेमिका के मुंह में कपड़ा ठूस दिया और गला दबाकर उसकी हत्या कर दी। मोहन शादीशुदा है और उसकी एक बेटी भी है। आरोपी एक सिरेमिक फैक्ट्री में काम करता था। रिंकल, बंजारा और मोहन पारगी के बीच लंबे समय से प्रेम संबंध थे। शादी को लेकर अक्सर झगड़ा होता रहता था। कल जब मोहन रिंकल के घर पहुंचा तो हंगामा हो गया और उसने रिंकल की हत्या कर दी और फरार हो गया। आरोपी को पुलिस ने अमरेली से गिरफ्तार कर लिया। रिंकल का जीजा गांव में पूजा करने गया था, तभी उसका प्रेमी उसके घर पहुंच गया। अहमदाबाद के शाहीबाग मुख्यालय में तैनात महिला कांस्टेबल रिंकल का नग्न शव गांधीनगर के सेक्टर 24 स्थित मंडल स्टाफ क्वार्टर में मिला। इस घटना में मोहन को गिरफ्तार कर पुलिस ने पूछताछ की तो नया खुलासा हुआ। दूसरी ओर रिंकल का परिवार उसकी मौत से सदमे में है। एनटीवी टाइम के लिए चिराग सोनी की रिपोर्ट। કાલે 21 પોલીસ સ્ટેશનમાં રિંકલબેન વંજારા પોલીસ કર્મચારીની મર્ડર કરવામાં આવેલ છે. આ મર્ડરની તપાસ ગાંધીનગર પોલીસ 8 ઘંટામાં બેડ ઉકેલ કરવામાં આવેલ છે અને અમરેલી પોલીસની મદદથી આરોપીની અમરેલી શહેરમાંથી ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીનું નામ મોહન પારગી છે અને આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતા ઘણી લાંબા સમયથી. રિંકલબેન મોહનભાઈને શાદી માટે પ્રેશર કરતી હતી અને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે એને ગળું દબાઈને એને મર્ડર કરવામાં આવેલ છે. શા માટે લગ્ન કરવાની કારણ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો, કારણ શું હતું અને કયા સંજોગોમાં એ જે હત્યા જે છે તે થઈ હતી? લગભગ આ બંને એકબીજાની 12-15 વર્ષથી ઓળખે છે અને કોલેજ સાથમાં કરેલું છે અને કોલેજ ટાઈમમાંથી એને વચ્ચે પ્રેમ સંબંધ હતું અને મોહનભાઈની બીજા કોઈની સાથે વચ્ચે લગ્ન થઈ ગયું. તેમ છતાં એના રિલેશન કન્ટિન્યુ હતા અને રિંકલબેન એને પ્રેશર કરતી હતી કે શાદી કરવા માટે. તો એને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે કાલે એ અમરેલીથી આવ્યા, પરમ દિવસે આવ્યા અને રાતે એને ઘર ઉપર ગયા અને મર્ડર કરીને અમરેલી પાછા નીકળી ગયા. અગાઉ પણ એ ઘરે આવ્યો તો કે એવી કોઈ તપાસમાં ખબર પડી? આ તપાસ ચાલુ છે. વધારે વિગત મળશે તો મેં આપશું. મોહનભાઈ શું કરે હાલ? મોહનભાઈ સેરામિક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે અમરેલીમાં. સર, આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે? નહીં. શરીર સંબંધ બાંધી આપણ પીએમ પછી ખબર પડશે. પીએમ પોસ્ટમોર્ટમ માટે બોડી ગયા છે, અત્યારે પોસ્ટમોર્ટમ ચાલુ છે. એક વખત રિપોર્ટ આવશે તો ખબર પડશે કે ખરેખર શરીર સંબંધ બાંધેલું છે કે નહીં. સાહેબ, આખી નિર્વસ્ત્ર રાખવાનું શું કારણ? એમાં કઈ તપાસમાં આવ્યું? આપણ તપાસની વાત છે. સાહેબ, આ મોહનના પરિવારમાં કોઈ છે, એના બાળકો છે કે કોઈ એના પત્ની સાથે? પત્ની શાદીશુદા છે. બાળકોની વિગત મેળવવાની બાકી છે. મળશે તો મેં આપને આપશું. આમ ગુજરાત પોલીસમાં ફરજ